નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાનમાં આપણે આજે પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા એ એકમનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો પાઠના નામ ઉપરથી એના ગુણ કેવા હશે એ ધ્યાનમાં આવે. પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. આ ભારત દેશ છે, આ ભારત વર્ષ તરીકે ઓળખાતું, એની ભવ્યતા કેવી હતી, કેટલી રીતે એ આગળ હતો. દુનિયાનો ગુરુ, વિશ્વનો ગુરુ ભારત કહેવાતો હતો. એ બધું જ એના ભવ્યતાના આધારે છે. તો આજે આપણે આ બિંદુનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂઆત કરીએ. પાઠ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. તો પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. તો અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો છે એમાં પાષાણ કાળ એટલે પથ્થરોના યુગથી લઈ અને 8મી સદી સુધીનો પ્રાચીન જે ભારત છે, એ પ્રાચીન ભારત છે એનો ઇતિહાસ, એનો આપણે અધ્યયન કર્યું. કયા પ્રકારનું પ્રાચીન ભારત હતું એનો આપણે અભ્યાસ કર્યો. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. તો અલગ અલગ સમયે કાળની સંસ્કૃતિ, અલગ અલગ સમયે કયા કયા પ્રકારની સંસ્કૃતિ અસ્તિત્વમાં હતી, એ સમયે કયા કયા શાસકો એટલે રાજાઓ રાજ્ય કરતા હતા, એના વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, અને ભારત જે છે એ એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. દુનિયામાં ભારત જે છે એ અજોડ છે, જેની જોડ મળી શકે એવી છે નહીં. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. તો આપણો આ ભવ્ય વારસો, ભવ્ય ઇતિહાસ, ભારતની ભવ્યતા, આ જોઈને વિશ્વના અનેક જાતિના લોકો, અનેક પ્રજાતિઓ, મોટા મોટા સમૂહો એ ભારત તરફ આકર્ષાયા અને ભારતમાંથી કંઈક મેળવવાની લાલસાથી, ભારતમાંથી જ્ઞાનની લાલસાથી, ધનની લાલસાથી, બીજી બધી વસ્તુઓ છે એની લાલસાથી આકર્ષાયા અને ભારત તરફ તેઓ આવ્યા. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાય છે. અને આ વિવિધ જાતિઓ, પ્રજાતિઓ અને મોટા મોટા સમૂહો આવ્યા. એમાંથી ઘણા બધા સમૂહો એ ભારતની અંદર જ વિલીન થઈ ગયા, એટલે ભારતના જ થઈ ગયા. એના કારણે ભારતમાં વિવિધ સંસ્કૃતિઓ છે એનો સમન્વય એ સધાયો. એટલે વિવિધતા છે એમાં એકતા, અલગ અલગ પ્રકારની વિવિધતાઓ આવી ગઈ અને આ બધું જ જે છે ભારતમાં સમાયું અને એક ભારત રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવી ગયું. એટલે વિવિધતામાં એકતા એ ભારતમાં જોવા મળે છે. ઘણી બધી વિવિધતાઓ ભારતમાં જોવા મળે છે. ભાષા, પહેરવેશ, ખાનપાન, પોશાક, રીત રિવાજ, સંસ્કૃતિ, રહેઠાણ, આ બધા જમાં વિવિધતા જોવા મળે છે. જે લોકો બહારથી આવ્યા પોતાની સંસ્કૃતિ લઈને આવ્યા, વિવિધતાઓ લઈને આવ્યા. ખોરાક અલગ અલગ પ્રકારનો હતો, એ બધું જ આવ્યા. અને આ બધા જ કારણે ભારતમાં વિવિધતાનો સંગમ એ રચાયો. જવાહરલાલ નહેરુ જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. તો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહે છે કે વિવિધતામાં એકતા એ ભારતમાં જોવા મળે છે. તો આ ભારત દેશ છે એની કલા અને સ્થાપત્ય અને સમાજ જીવન આ વિશ્વમાં અદ્વિતીય છે. ભારતમાં એ સમયે 64 કલાઓનું જ્ઞાન આપવામાં આવતું હતું. અલગ અલગ સ્થાપત્યો, ઉત્તરથી લઈ દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમમાં
અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ જે વંશો થયા એ વંશોએ પોતપોતાના સમય દરમિયાન અલગ અલગ પ્રકારના સ્થાપત્યોનું નિર્માણ કર્યું. આ સ્થાપત્ય છે આજે પણ અજોડ છે અને જોડ મળે એવું છે નહીં. દરેક સ્થાપત્યો એ એકબીજાથી અલગ છે. એ પોતાના સમયની સંસ્કૃતિના આધારે અલગ અલગ વિવિધ સ્થાપત્યો છે એનું નિર્માણ એમણે કરાવ્યું હતું. અને એ સમયે સમાજ જીવન પણ વિવિધતા ભરેલું હતું. તો આની માહિતી આપણે આ એકમમાં મેળવવા જઈ રહ્યા છીએ, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. આનાથી પ્રાચીન ભારત કેવું હતું અને એની પ્રજા કેવી હતી અને પ્રજાનો ગૌરવશાળી વારસો એની માહિતી આપણને મળી શકે. તો પહેલું બિંદુ છે પ્રાચીન ભારતની ખેતી કેવી હતી. પ્રાચીન ભારત અને ખેતી આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. આપણે જે પણ આપણું જે દૈનિક જીવન ચાલે છે, આ દૈનિક જીવનની મોટા ભાગની જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક માટેની બધી જ વપરાશની જે વસ્તુઓ છે એ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ઉદાહરણ તરીકે અનાજ ખેતીમાંથી મળે છે, કઠોળ ખેતીમાંથી મળે છે, તેલીબિયા ખેતી માટે મળે છે, દૂધની વિવિધ પ્રકારની બનાવટો છે, ખેતી પશુપાલન સાથે સંકળાયેલી છે. તો આ બધી જ બાબતો છે એ પહેરવા માટે કપડાં, એની પણ કપાસની ખેતી થાય, એમાંથી કાપડ તૈયાર થાય. તો બધી જ વસ્તુઓ આપણી જીવન જરૂરિયાતની જે દૈનિક જીવનની વસ્તુઓ છે એ બધી જ ખેત પેદાશોમાંથી આપણને મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તો શરૂઆત ખેતીની એ પ્રાચીન ભારતમાં થઈ હતી. આપણે જોયું હતું કે આદિમાનવ શરૂઆતમાં કેવો હતો, જંગલમાં ભટકતો, જેમ જેમ એનું પરિવર્તન આવતું ગયું અને નદી કિનારાના સ્થાનોમાં રહેતો ગયો, ખેતી કરતો ગયો, સાથે સાથે પશુપાલન કરતો થયો. એના આધારે આપણે કહી શકીએ કે ખેતી છે એ પ્રાચીન ભારતમાં એની શરૂઆત થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. અને એ સમયમાં પ્રાચીન ભારત છે એમાં ખેતી અને વિવિધ પ્રકારના ઓજારો, એની સાથે સાથે સિંચાઈ એટલે પાણી માટે પણ એ પ્રકારની વ્યવસ્થાઓ પ્રાચીન ભારતમાં આપણે જોવા મળે છે. ખેતીમાં પણ વિવિધ પ્રકારના ઓજારોનો ઉપયોગ એ ખેતી માટે કરતા હતા. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો પાકોમાં પણ વિવિધ પ્રકારના પાકો છે એ ખેતીમાં એ લોકો લેતા હતા. જેમ કે વિવિધ પ્રકારના અનાજ, એમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર અને બાજરી. વિવિધ પ્રકારના તેલીબિયા એટલે તલ છે એ, પછી કઠોળમાં વટાણા, આ બધા જ પ્રકારના પાકોની ખેતી એ લોકો કરતા હતા. પછી ઓજારો, તો ઓજારો કયા પ્રકારના વાપરતા હતા? તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી. જે પણ અવશેષો મળ્યા છે પ્રાચીન, એમાં હળના અવશેષો નથી મળ્યા, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હળના અવશેષો નથી મળ્યા, પણ હળના આકારનું રમકડું મળ્યું છે, જેના આધારે આપણે કહી શકીએ કે એ સમયના લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. કારણ કે જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓનો ઉપયોગ એ લોકો કરતા હતા અને બાળકોને રમવા માટે એ પ્રકારના રમકડાઓ બનાવતા હતા. એના આધારે આપણે કહી શકીએ કે હળનો ઉપયોગ એ સમયે પ્રાચીન ભારતની ખેતી માટે એ લોકો કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. અને આજથી 2500 વર્ષ પહેલાં જે ખેતી થતી હતી એ ખેતીમાં શરૂઆતમાં પથ્થરો છે, પથ્થરો પછી લાકડાનો ઉપયોગ થયો અને પછી લોખંડનો ઉપયોગ એ ધીરે ધીરે થવા માંડ્યો અને લોખંડનો ઉપયોગ, લોખંડના સાધનોનો ઉપયોગ એ ખેતીમાં એ સમયે ધીરે ધીરે વધતો ગયો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, ફળના ફણા, ફાલનો પણ સમાવેશ થાય છે. અને એ જે જંગલો હતા, જંગલોને સાફ કરવા માટે જંગલોમાં કેટલાય પ્રકારની વનસ્પતિ છે, એ વનસ્પતિ
એ ઉગી જતી હોય છે, એમાં પણ એ સાફ કરી અને પોતાને રહેવાલાયક વસવાટ ઊભો કરવો, ત્યાં ખેતી કરવી, એના માટે જંગલોને સાફ કરવા પડે. એના માટે એ સમયે કુહાડીનો લોકો ઉપયોગ કરતા હતા, હળનો ફાણ એટલે એનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત દાતરડું કુહાડીથી તેઓ પરિચિત હતા, અને દાંતરડાથી અને કુહાડીથી તેઓ પરિચિત હતા, કારણ કે પોતે દાંતરડું અને કુહાડી આનો ઉપયોગ એ સમયે લોકો કરતા હતા. એના પછી જે સિંચાઈની વ્યવસ્થા કયા પ્રકારની હતી એ સમય દરમિયાન, તો સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. ગામડાઓ જો સમૃદ્ધ ના હોય તો જે રાજા રાજ્ય કરતો હોય એની સમૃદ્ધિ પણ દેખાય નહીં, એની પણ સમૃદ્ધિ પણ જોવા મળે નહીં. એટલે ગામડાઓ છે એ સમૃદ્ધ હોવા જોઈએ. એટલા માટે સમૃદ્ધ ગામડા વગર રાજા છે એની પણ સમૃદ્ધિ દેખાતી નથી, કારણ કે ગામડાઓ સમૃદ્ધ હશે, લોકો ખેતી કરતા હશે અને લોકોને વ્યવસાય એ પ્રકારનો મળી રહેતો હોય તો રાજાને એ પોતે કર રૂપે આપી શકે, અને રાજાને રાજકોષમાં આ કર રૂપે એ અનાજ હોય, એ દાન હોય, નાણાં હોય વગેરે વસ્તુ જમા થાય તો રાજા છે પોતે રાજ્ય સારી રીતે કરી શકે, પ્રજાનું પાલન પોષણ એ સારી રીતે કરી શકે. એટલા માટે ગામડાઓ છે એ ગામડાઓ એ સમૃદ્ધ હોવા જોઈએ, અને સમૃદ્ધ ગામડા હશે તો જ એ રાજાઓ છે અને રાજાનું રાજ્ય ટકી રહેવું એ મુશ્કેલ બની શકે નહીં. પણ ગામડા સમૃદ્ધ ના હોય તો રાજા છે એનું રાજ્ય એનું ટકવું પણ મુશ્કેલ બની શકે છે. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તો ખેતી છે, ખેતીનો વિકાસ એ સમયે થતો ગયો હતો. અને ખેતીનો વિકાસ એ આપણને કેવી રીતે ધ્યાનમાં આવે છે, કારણ કે એ લોકો શરૂઆતમાં જે ઓજારો વાપરતા એમાં ધીરે ધીરે પછી લોખંડનો ઉપયોગ વધતો ગયો, લોખંડના ઓજારોની પણ વિવિધતા આપતી ગઈ. એ લોખંડના ઓજારોનો વધુમાં વધુ ખેતીમાં એ ઉપયોગ કરતા થયા, અને ઓજારોમાં પણ વિવિધતા આવી. અને ધરુરોપણ એટલે અનાજ છે, પાક છે, એ પાકને ખેતીમાં એનું વાવેતર કરવું એ છે, એમાં પણ વિવિધતા એ સમયના લોકોએ એ લાવ્યા હતા, જેના કારણે આ મહત્વપૂર્ણ પગલાં એ સમય બની રહ્યા હતા. કયા પગલાં? તો નવા સાધનોનો ઉપયોગ કરતા હતા અને ધરુરોપણ એ મહત્વના પગલાં બન્યા હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ, અને એ સમયે જે સિંચાઈમાં જે લોકો ખેતીમાં પાણીનો ઉપયોગ કેવી રીતે કરતા હતા અને પાણીનો ઉપયોગ માટે કઈ કઈ બાબતોને એ ઉપયોગમાં લાવતા હતા, તો એ પણ બાબત જે છે એ ઉપયોગી સાબિત થઈ હતી ખેતી માટે. તો આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પાણીની જરૂર ખેતી માટે વધારે પડે એટલા માટે નહેરો ખોદાવી હતી, નહેરોમાંથી પાણી લઈને ઉપયોગ કરતા હતા. પછી કૂવા ખોદાવ્યા હતા, કૂવામાંથી પણ એ લોકો સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરતા હતા. એવી જ રીતે તળાવો પણ એ ઊંડા કરાવ્યા હતા, એમાંથી પાણી લેતા હતા. એના સિવાય કૃત્રિમ જળાશયો ઊભા કર્યા હતા. ચારે બાજુ પાળ બાંધી દીધી હોય અને એમાં જે પાણી ભરાય એ પ્રકારના કૃત્રિમ જળાશયો પણ એ સમયે ઊભા કરવામાં આવ્યા હતા, જેથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ સારી રીતે થઈ શકે. તો આપણે જોયું કે પ્રાચીન ભારતમાં ખેતી એ કયા પ્રકારે થતી હતી. તો આ બિંદુમાં આપણે અભ્યાસ કર્યો કે મોટાભાગના ખોરાક અને વપરાશની વસ્તુઓ છે એ ખેત પેદાશોમાંથી આપણને મળે છે. બીજું આપણે જોયું કે ખેતીની શરૂઆત એ પ્રાચીન ભારતમાં થઈ હતી. વિવિધ પ્રકારના ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા એ સમય દરમિયાન હતી. એ સમયે વિવિધ પ્રકારના અનાજ, કઠોળ અને તેલીબિયાંનો પાક એ સમયે લોકો લેતા હતા. ઓજારોમાં પણ વિવિધતા હતી. એ સમયે હળના આકારનું રમકડું મળી આવ્યું છે, જેના આધારે કહી શકીએ કે હળનો ઉપયોગ કરતા હશે એ લોકો. અને આ 2500 વર્ષ પહેલાં લોકો ખેતી માટે વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ એ વધતો જતો હતો. એમાં પણ લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો.
જંગલોને સાફ કરવા માટે કુહાડી વગેરેનો ઉપયોગ કરતા હતા. એ ઉપરાંત દાંતરડાથી અને કુહાડીથી તેઓ પરિચિત હતા. સિંચાઈમાં પણ એ ખેતીના વિકાસ માટે નવા સાધનો અને જરૂરો પણ એ મહત્વપૂર્ણ પગલાં એમને લીધા હતા. એ સિવાય સિંચાઈની વ્યવસ્થા માટે પણ તેઓ નહેરો, કૂવા, તળાવ અને કૃત્રિમ જળાશયો એમને ઊભા કર્યા હતા. એટલે પહેલાં આપણે જોયું કે આપણે આ પાઠમાં પહેલાં જે એકમોનો અભ્યાસ કર્યો તો પથ્થરોના યુગથી લઈ અને 8મી સદી સુધી જે પ્રાચીન ભારત છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. એમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિ, વિવિધ પ્રકારના રાજાઓ જે પ્રકારે શાસન કર્યું એનો આપણે અભ્યાસ કર્યો હતો. અને ભારત છે એની સમૃદ્ધિ કેવી હતી. પ્રાચીન કાળમાં આ ભારત છે વિશ્વનો ગુરુ હતો અને એનાથી આકર્ષાઈને કેટલીક જાતિ પ્રજાતિઓ મોટા સમૂહો ભારત તરફ આવ્યા હતા. એના કારણે ભારતીય સંસ્કૃતિ છે એનો વિવિધતાનો સંગમ રચાયો હતો. તો આ આપણો ભારતનો ગૌરવશાળી ઇતિહાસ એની આપણે હમણાં શરૂઆત કરી છે. એક બિંદુનો આપણે અભ્યાસ કર્યો છે. ઘરે આપણે આ બિંદુને વાંચીએ પુસ્તકમાંથી, વારંવાર અભ્યાસ કરીએ, જેથી આપણને ધ્યાનમાં આવે કે એ સમયના લોકો કેટલા બુદ્ધિશાળી લોકો હશે, કેટલા પ્રકારનું વિચારતા હશે. એ પ્રકારે ખેતીમાં વિવિધતા એ લોકો લાવ્યા હતા, ઓજારોનો વિવિધતા લાવ્યા હતા, સાથે મળીને રહેતા હતા, પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો એ લોકો જાણતા હતા. તો આ બધી જ બાબતો છે એ એના સિવાય પણ ઘણું બધું આપણને આ ભારતની વર્ષની ભવ્યતામાં આપણને જોવા મળશે. તો આ પાઠમાં આપણે આ બિંદુનો અભ્યાસ આપણે કર્યો. આવતા વિડીયોમાં એનાથી આગળના બિંદુનો અભ્યાસ આપણે કરીશું. આ બધી નાના નાના પ્રશ્નો કાઢીને આપણી નોટમાં લખીએ તો આપણને પરીક્ષામાં ઉપયોગી થશે. નમસ્કાર.